ભાઈએ જો આખો ખોડલધામ ટ્રસ્ટ ઊભું કર્યું, તમે વિચારો કે માની ભક્તિ અને એકતાની શક્તિ, આ સૂત્ર બરાબર ને, ભક્તિથી એકતાની શક્તિ. અને ભક્તિ જ્યાં હોય ને ત્યાં હૃદય ચોખ્ખું હોવું જોઈએ, ત્યાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. અહીંયા મન ના ચાલવું જોઈએ, હૃદય ચાલવું જોઈએ. અને એ હૃદય કે મારા નીચેના સૌથી નીચેની વ્યક્તિ સુધી, પરિવાર સુધી, કે જ્યાં આપણી જરૂર છે, ટ્રસ્ટને જરૂર છે, એ ત્યાં સુધી આપણે ના પહોંચીએ ને તો આ સંગઠન કોઈ કામનું નથી. હું બહુ હૃદયથી બોલું છું. અને એનું કારણ એ છે કે અમે ભાઈને જ્યારે સાંભળ્યા છે, હું જ્યારે બી એમની જોડે બેસીને અમે સત્સંગ કરતા હોઈએ, અને હંમેશા એ એક જ વાક્ય, અમે ઘણીવાર ફ્રસ્ટ્રેટેડ બી હોય કે ભાઈ અમે આ જિલ્લામાં ગયા અને આ લોકો તો બધા સામસામે છે, ટ્રસ્ટીઓ બી સામસામે છે, અને કોઈને હોદ્દો નથી છોડવો, કોઈને એમના જ માણસો લાવવા છે. અને પછી એવું બી કહે કે નવા લોકોને અમે પ્રયત્ન કરીએ તો એવું કહે કે તમારે જિલ્લો પતાવી દેવો છે. તો જ્યારે અમે આવું ફ્રસ્ટ્રેશન કરીને ભાઈ પાસે ગઈએ ત્યારે ભાઈ એક જ વાત કહે, માની ઈચ્છાથી થશે જે થશે, આપણી ઈચ્છાથી કંઈ નહીં થાય. આ વાક્ય બોલવું ને આ નાની વાત નથી. આપણે એમ કે મારાથી થાય છે બધું, મારાથી, હું. પણ ભાઈએ ક્યારેય અમે ક્યારેય એમને એવું નથી જોયું કે હું, એમણે હંમેશા માને આગળ રાખ્યા છે. અને હું જ્યારે મારા પરિવાર સાથે બી બેઠી હોઉં ને ત્યારે હું આ વાત એમને કરતી હોઉં કે આ ભક્તિ અને આ જે ડિવોશન છે ને, એ ડિવોશન આપણામાં લાવવું ને એ નાની વાત નથી. અને આપણે એ વ્યક્તિને પણ જોઈને ચાલવાનું છે કે જે વ્યક્તિએ આ ટ્રસ્ટ ઊભું કર્યું છે, અને એમની સાથે જેણે ખભે ખભો મિલાઈને ઊભું કર્યું છે એને બી ના ભૂલાય. કારણ કે આપણને નથી ખબર કે આપણી એમની આ હિસ્ટ્રીમાં આટલા વર્ષ પછી કદાચ આ હોદ્દો અમને મળ્યો, આ હિસ્ટ્રીમાં કોણે અને કેટલા લોકોએ ક્યાં ટેકો આપ્યો હશે ભાઈને. એ ટેકા માટે બી આપણા દરેકની અંદર એક ગ્રેટિટ્યૂડ બી હોવું જોઈએ. એટલે આપણને ઘણીવાર આ ફ્રસ્ટ્રેશન હોય છે, નાની નાની વ્યક્તિઓને હું મળતી હોઉં ત્યારે એ ફ્રસ્ટ્રેશન હોય, પણ આપણે ભૂલી અને ફક્ત ને ફક્ત સમાજ માટે એક થઈએ અને સંગઠિત થઈશું ને તો જ ઇતિહાસ રચાશે. બધા અલગ અલગ હોઈએ, આપણી જોડે શક્તિ છે, આપણી જોડે પૈસા છે, આપણી જોડે શું નથી, પટેલો પાસે શું નથી. પણ જેમ જેનીબેને કીધું ને, આ ભાઈના શબ્દો હતા, જે દેડકાની વાત કરી હતી ને, કે દરેક આપણે એક દેડકાને ભેગા કરી શકાય પણ પટેલોને ભેગા ના કરી શકાય, એ ભાઈ બોલતા. અને પણ અમે એમને કીધું કે ભાઈ તમે કરી બતાવ્યું, કારણ કે બધા સાથે છીએ. અને આજે આટલા બધા આપણા કાર્યકર્તાઓ આખા ગુજરાતમાંથી બધા સાથે આવ્યા છે. એ જ દેખાડે છે કે આપણા ત્યાં કેટલું બધું કામ નીચેના ગામ સુધી થયું છે, અને હજી પણ કામ ઘણું બાકી છે. એટલે એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય.